ઓ મદનજી જો એ મોહનિયમ જાઉં છું. મોહન જો ઓવે એટલે છોકરો લે ફિરકીમ પતંગ માગે છે લેવા જઉં છું ગામમાં. મારી 2-3 દિવસની વાર હે. એટલે 2-3 દિવસની વાત છે તો મને ખબર પણ હાલ જીત કરીને બેઠો એનું શું? કાકા હા છોકરા કાકા હા પતંગ દોરીનું આ પતંગ દોરીનો વગાડી તો આવ્યો હે તું. તમારા છોકરાને નહીં ખબર પડતી? હવે આ ગાય લઈ ગયો ને દોરી વાગી હે તો અહીં દોરી માગી રહ્યો હે. તારી આ છોકરાનું આજુ લાગે છે. આરામ કર આરામ હવે તું. ટોકા બોકા નતા આયા ને? 4 ટોકા આયા હે હા હા શું વાત કરો? તો આ ધ્યાન રાખવું પડે ઉત્તરાયણ તો હે ને. ના કાકા મને લઈ આપો પડશે પતંગ દોરી. અરે બાહુ ગળું કપાઈ જા હે. હું તો સહી છું. એટલે લઈ આલો. ઘરે તે ગાવ છું આપણે 12 મહિનાનો તહેવાર છે છોકરા જીત તો કરી લઈ આલો હવે પડે. આપણે બે જઈએ હંગાતે. હા હેડો. છોકરા તું એ બેસ અમે લઈને આવ્યો ગોમમાંથી બરાબર. લઈને આવજો દોરી એ પતંગ. હા ઓ વદનજી કઈ બાજુ હેડ્યા? એટલે આ તમે જો હેડ્યા પતંગ ને દોરી લેવા. ચોકા ખેતરમાં પતંગ ને દોરી ચો પડી છે લ્યા. અહીંયા પતંગો પડ્યા હોય ને કપીન એ આને દઈ દઉં. એટલે પણ ગોમાંથી નવા લઈ આલો કીધા ને પૈસા નહીં આવાના શું પૈસા નહીં પા. કે છોકરાને હાથ બાત કપાઈ જાય એના માટે નહીં એ લઈ આલતા. હાથ કપાઈને તો બે હો. એટલે તો નહીં લઈ આલતા. આ તો એવું રહેવાનું ઉત્તરાયણ નો તહેવાર છે એવું તો રહેવાનું થોડું વાગે ખરા પણ હે છોકરાના શોખ પૂરા કરવા પડે આપણે હાલ ના કરતા તમને ખબર જીત કેટલી કરી પા છોકરા આ લઈ આલો આ લઈ આલો લઈ આલો કઈ બાજુ પડે. હેડ્યા ને? એટલે દોરી રંગાવા જાવ તું આ છોકરાને. તો હેડો હું બી આવું. આ તું મારે કેમ રંગાવી છે? મારે મારા છોકરા તો મારા છોકરા ને આંખ ઉપર વાગ્યું હોય. આંખ પૂછતા બચી જઈએ. આ તો અત્યારે દોરી રંગવા જાઓ ને એ ચાઇના દોરી નહીં લેવાની સાદી દોરી લેવાની. કોણ ચાઇના લે? એ ચાઇના દોરી જ વાગ્યું લઈ હોય. આલતા આપણે ભાઈ તો આલતા ના સાદી જ પાછા. લાવવાની હે રંગાવાની હા હે. તો હેલો અંગારી હેલો હેડો આને હું લેવા ખાલી ખોલી લઈને ઘેર મેલી આવ્યા. લાવવાનું ને કે ઘેર નીકળી જતો છોકરા તું રહે. ઘર જા. હારું કાકા. હાચવીને જાજે લઈને પાછો. આવજો. હા સુઈ જાજો હો. દોરી જાજે દોરી ન લાગે. ચલો અલ્યા કચરાજી હા આ દોરી વાળો મારો બેટો કાલનું કઈ બેસી ગયો છે. કાપો ઓળખી તો દોરી વાળો હોય એટલે એમ નહીં મારો છોકરો મારો બેટો તો જાય છે એવો પતંગ ને બધું માગશે. દોરી રંગીન ચમ ના લાયા કાકા ચમ ના લાયા? એ તો થોડું સમજાવવું પડે એને. તો સમજાવશું ને એમ તો એ તો હું એવું આવું એ તો હું હંગાત આવું. એટલક પણ મારા બેટો જીત જેટલી કરી મોટી. પણ હું હંગાત આવું એવું હોય તો બસ સમજાવું એને. આજે કોઈ એવડો કોઈ મોટો ગોઠતો નહીં હો તો વાત શી વાત કરો તમે યાર? છોકરો તો છે નાનો એમ તો ગોઠાય તો થોડું પોહલાવું પડે. કાલું કીધું તો હોય ને. એટલે કાલનું તો કઈ તો બેઠો છે પણ શું છે ખબર છે હા મારી બેટી દૂધ મસ્ત પાવે હો પાવે તો એવું તાને એટલે હું આવડો મોટો છે ને તો એક જ દૂધી પવડાવું હે તાને શું તો મને બી બતાવજો ને મેં અલ્યા, જોયું નહીં. ખાલી એક વાર ખાલી તમે દોરી રંગાવશો ને હા બીજી ફેર એક જ જાઓ. એવું હા ગેરંટી મારી પાસે. આમ લપસણી દોરા પેલી લપસણી આવે ખબર સ્લીપ ખાઈ જાય. એટલે એ તમે ખાલી પતંગ ચકાવશો ને હા અલ્યા 50 પતંગ કાપશે તમારે એક પતંગ એક ખાલી પતંગ 50 પતંગ. હા ગેરંટી બંધ. ના કાપે વદનજી. એટલે મારું નામ બદલી નાખજો એટલે આ. એવું હા એમાં કેવું ખબર છે હા પેલા એને કાકો હતા ને હા એ દોરી પાતા હા તો હું એ રંગાવતો એવું એવું હોય તે છોકરાને અમને શીખવાડી છે આ ભાઈ કો એટલે એમના છોકરો છે ને એ કાકાનો આ છોકરાને દોરી પાતા શીખડાય પણ એ કાકા જેવી જ પાવે હો ભાઈ મસ્ત દોરી આમ એક વાર લાવશો બીજી વાર એવું હા અરે શું તમે દોરીનો તો વાત જ ના થાય. મેં તો જોયું એક બે વખત રંગતા જોયું તો મને સારું લાગ્યું. કાલે મેં કહું મેં કોઈ ઓળખતા હશે ગામમાં. કાલે આપણે રંગાવા જેવો જહાન હા. જો ખાલી આમ એવું હા તો સારું એટલે હેડો. ભીડ કેટલી થી થતી હોય કન તો એવું તાને શું જબરી ભીડ થાય છે અરે મને તો ખબર બી નહીં. તાને તમે ચી દુનિયામાં જીવો હતા ને હે તાને પછી હે ચી દુનિયામાં જીવો હો એકમ પાતો આવું દોરી બોલો હા તો મને બતાવજો ને કાલે. 50 પતંગ કાપીશ ખબર એક ખાલી પતંગ થી હું કાલે મને બતાજો. અરે હું 10 જ પતંગ લાવું વિચારો એવું તાને 2 દાડા હેડી 10 પતંગ તો મારે. મજા આવી જાય બોલો. તાન પછી આ પેલા 200 ને પતંગ કોણ લઈને આવે હા ખબર 624 પતંગ હે તમે 10 જ કહો. એટલે એ તો જા દો ને એની વાત મેલો હવે તમે એ તો હું કહો બીજું એટલે કહું પ્રોગ્રામ રાખો લે ઉત્તરાયણ આવે છે તો તો ઊંધિયું જલેબી બહારથી મંગાવી લેશું આપણે. ના 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 હો બહારથી નહીં મંગાવું તો ઓની મને પ્રેક્ટિસ પડેલી ખબર છે એવું હા હું ઊંધિયું જલેબી મસ્ત બનાવું પાવ એવું અરે તમે ખાતા રહી જાઓ હા મને આવડે મનાતા. જો હોય ને બનાવતા આવડે જ છે જો એવું
તો ઊંધિયા જલેબી ના તો અમે કારીગર છીએ. હવે તો ભાઈ ઘરે જ બનાવી લેવું તો પછી યાર, ઘરે બનાવી નાખશું, બહાર શું લાવવાની એમાં જરૂર શું ખબર થોડો થોડો ખર્ચો આલજો, અમે બનાવી દે બે ભેગા થઈને. હા તો વાંધો નહીં. ચાલે ને? હો ચાલે ચાલે. તાને પછી જલેબી તો મેદાન લોચો એટલે બહુ થઈ ગયું. અરે બધું ખાતા રહી જાઓ તમે તો. એવું હોય તાન તમે શું વાત કરો? આ તો ઊંધિયું જલેબી તો આમ મસ્ત બનાવશું. આમ ટેસ્ટી. અરે એક નંબર. ચટાકા પટાકા જેવું બનાવું. એવું તાને હા લ્યા તારી આજે ઠંડી વધારે છે ને કોઈ? વધારે લાગે ચાલે. આ ઠંડી વધારે છે, શું કરવું બહુ કહો? વધારે. આ થોડી રાત પડી ગઈ છે, હા ઠંડી વધી ગઈ છે પાછી. આ મારી બેટી ઉતરાયણ આવે જબરી ઠાડ આવે છે ભાઈ, ખબર છે ને? વાયો જબરો આવે છે. ના, અને સારું. ઉતરાણ દિવસે વાયો જ નહીં હોય. અરે હું તો 4 વાગે ઉભો થયું, ભેંસો દોવાનું હોય એટલે પાછું. એવું તાને શું કેટલી ભેંસો હોય? એટલે 10 ભેંસો છે ઘરે, ખબર નહીં તમને તો શું? 10 મારે તો- ભેંસો ઘરે બધી છે, એક ગાય છે. મારો 4 જ ભેંસ અને છે. બકરી બકરી નહીં રાખતો લે હું, બકરીનો આપણે શોખ જ નહીં લે. તમે રાખો શું બકરા એટલે પૂછો? હ એનો તો હશે જ બકરા. 4-5 તો હશે જ. હસી જૂઠું બોલી પાછા. ઓવે આપણે ભેંસોને કીધું ને એટલે પાહો ઓવે. ભેંસો તો આમ 4 વાગે દોવા પૂછાવું યાર, હાથે મયદાતા નહીં. આ તો આમ કાગળ જેવા હાથ થઈ જાય એટલે હું તો તાપે જ દોયો છું ભેંસો. છે. એવું તાને શું હું તો 4 વાગે ઉભો થઈને બકરી ધોઉં. હે બકરી દોવો છો કે દોવો છો? હા હા ઈ જ તે પણ માય મિસ્ટેક. માય મિસ્ટેક. વાહ વાહ, ઇંગ્લિશ બોલો તમે તો પાહા. આ તો ભાઈ ઇંગ્લિશ ભણેલા આવ્યો પા, એટલે પાછું આવું બોલી. ગ્રેજ્યુએટ ફેલ. એ તમને ના થોડું આવડે- થોડું ફાવે. આપણે ના આવડે કે જી ફેલ નહીં, ના આવડે આપણે ના આવડે જ નહીં બધું. એને એટલે ગ્રેજ્યુએટ ફેલ થયેલા છે એમ ભણેલા છે એટલું. સ્ક્રૂ ઢીલો હે, સ્ક્રૂ ઢીલો હે. એવું? સમજ્યા? હા સમજી ગયા ને તમે? તાને પછી એમ કહેવાય બકરીઓ દોઉં છું. બકરી દોઉં છું. અને ને હાલ તો કહેતા કે બકરી રાખતો જ નહીં હું. એ તો માય મિસ્ટેક. માય મિસ્ટેક. પાછું ઇંગ્લિશ. આ તો ભાઈ ઇંગ્લિશ છે ને એટલે ઇંગ્લિશ મીડિયમ ભરેલા એટલે એવું બધું ફાવે એમને સારું, આપણે ના ફાવે. માય મિસ્ટેક. ગ્રેજ્યુએટ ફેલ. ગેજેટ ફેલ. વાહ વાહ, તમે ઇંગ્લિશ સારું બોલો લાગે. એટલે ગ્રેજ્યુએટ એ ધોરણનું નામ છે એવું. એટલે હું તો પોસ ભણ્યો, પોસ ખાલી તોય આવડતું નહીં. તો હું 4 જ ભણેલો હું. હે અને તમે કેટલું ભણ્યા છો? હું 3 ભણેલો. ટાઈમ ભણ્યા તોય વધારે આવડે હોય એમ તો જોઈ કે. આપણે 4 પેલાનું ભણતર સારું હતું, આજકાલના છોકરા મારે બહુ તો ભણવાનો ધોન જ નહીં હાલતા. મોબાઈલ મોબાઈલ મોબાઈલ. આ શિખર ચારના આ ટચિંગ ને ટચિંગ કેવો ટચિંગ મોબાઈલ વાળી આઈ જાય મારા બેટો શું. અડધું એપલ. હા અમારે તો ચા પીવા ઊભું થાય ને એવું તો પેલા મોબાઈલ પકડીને પૈ ચા પીવે. ભાઈ આમ આમ જ કરતા હોય, આમ આમ જ કરતા હોય. સાચું કોણ જમાનો તો આપતો જ હતો કે નતા મોબાઈલ કે કોઈ નતું. સવારમાં ઉભા થઈને પૈસો દોવો, વહેલો અને ખેતરમાં જો. ચા મેલો ને પીવો ને હેડો ભાઈ દાંતેરું લઈને ચાલ લેવા. વાત વાત કરવાની આખો તાને દિવસ. એવી જિંદગી હતી આપણી. ના આજકાલનો છોકરા મારે સવારમાં ઉઠી મોબાઈલ ફેંચી પછી તો વાળી જાહી સ્કૂલ પા. વાહ વાહ, નિહાલ જાહી પા. વાહ તો ઓનલાઈન ઓવે કો આડો હવે શું કહે છે? જાવું છે હવે? ઘરે જઈએ. આવ રામ રામ રામ. રોમ રોમ હો. કાલ મળ્યો પાછા. પાછા કાલ મળશો. આ ટાઈમ ઉપર આવી ના, આ ટાઈમ ની વહેલા આવજો પાછા. ઓય નકર બંધ કરી પાછો જતો રહે. ગુડ બાય. હે ગુડ બાય. આ ગુડ બાય. આવું કે અબે ગુડ નાઇટ. આવું કે હે ટેક કેર. ગુડ નાઇટ. what is this? what is this? ગુડ નાઇટ. આ what is this? એ કેન ઇંગ્લિશ આપણે આવડતું નહીં, આ તો થોડું બોલો. આ બધું જ ની સવાલ છે, આ બધું એટલે ઇજ્જત ના જાય, સમજ્યા? ગુડ બાય. ગુડ નાઇટ. what is ગુડ this? મોર્નિંગ. ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઓકે બાય. હા ઓકે ઓકે આવજો. ઓકે 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 what is this? આપણે તો રોમ રોમ. આપણે દેશી. હા ગુડ બાય. ગુડ બોર્ડ નહીં તમારું ઇંગ્લિશ બોલવા મળ્યા. રોમ રોમ હા આપણે. રામ 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 રામ. ખબર મળજો એ કઈ પાછા હો. હા થોડા વહેલા આવી જાજો પાછા. હા, એ આવજો. એ હા.